જેમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતામાં એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. માતાનું નામ ભુલેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દત્ત હતા. તેઓ નવેમ્બર 1881 માં રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિંદગીનો સંક્રાંતિકાળ પુરવાર થઈ હતી. તેઓ ઈશ્વરના દર્શન કરવા રામકૃષ્ણ પરમહંસની પાસે શરણે ગયા અને ગુરુ શિષ્યની અમર જોડીએ સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું. તેમણે સ્વામી વિવેકાનંદે લોકોને કહ્યું, દુઃખી માણસોની સેવા કરો અને તેમાં જ ઈશ્વરના દર્શન કરો. તેમણે 11 નવેમ્બર 1893 માં વિશ્વ ધર્મ પરિષદ શિકાગોમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડી રહેવાનું સૂત્ર આપ્યું. તેઓએ તેમના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. તેઓનું 4 જુલાઈ 1902 ના રોજ માત્ર 39 વર્ષની ઉંમરે અવસાન થયું. તેમનો જન્મદિન રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવાય છે. અસ્તુ.